નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 14 સંભાવના તેનો સ્વાધ્યાય 14.1 જે છે તે જોવાનો છે. ત્યાર પછી છે દાખલા નંબર 16 કે ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી ગઈ છે. એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના શોધો. બરાબર, દાખલો થોડોક મોટો છે પણ શબ્દો સમજી લઈએ તો એકદમ સરળ છે. સૌથી પહેલા એવું કીધું કે ખામીવાળી એનો અર્થ થાય ખરાબ. 12 પેન છે, ખરાબ પેન 12 છે. એ આકસ્મિક રીતે એટલે કે ભૂલથી 132 સારી પેનની સાથે ભળી ગઈ છે. બે વસ્તુની સંખ્યા મળી આની અંદર. એક તો ખામીવાળી એટલે કે ખરાબ પેનની સંખ્યા મળી જે છે 12. બીજું મળ્યું સારી પેનની સંખ્યા મળી જે છે 132. બરોબર, કે ભૂલથી કે કોઈ પણ રીતે આકસ્મિક કોઈ રીતે 132 સારી પેન હતી એની અંદર ખરાબ 12 પેન ભળી ગઈ. તો 132 સારી હતી અને હજી બીજી 12 પેન ખરાબ એમાં ભળી ગઈ. કુલ પેન કેટલી થઈ? આપણે તો કુલ પરિણામની સંખ્યા પહેલા મેળવવાની. તો કુલ પેન કેટલી થાય? 132 અને આ 12 નો સરવાળો એટલે 144 પેન થાય. પહેલા લિસ્ટ આપણે બનાવવું પડશે આમાં કે ખામીવાળી જેને શું કહેવાશે? ખરાબ પેનની સંખ્યા. ખામીવાળી પેનની સંખ્યા કેટલી છે? 12. ત્યાર પછી સારી પેન અથવા તો બીજો શબ્દ વપરાય અહીંયા જે લખ્યો છે ખામી રહિત. બરોબર, કે ખામી રહિત અથવા તો સારી. આ ખામી વાળી પેનને હજી બીજો શબ્દ વપરાય એના માટે. બરોબર, આના માટે બીજો શબ્દ વપરાય ખામી યુક્ત. તો આ શબ્દો તમારે ખાસ યાદ રાખવાના કે આવા શબ્દો પૂછાય બરોબર તો દાખલો આપણે ગણવામાં ભૂલ ન થાય. તો ખામી રહિત એટલે કે સારી પેનની સંખ્યા કેટલી છે? 132. કુલ પેનની સંખ્યા કેટલી થાય? 144. કુલ પેનની સંખ્યા 144. બરોબર, અહીંયા લખવી. તો કુલ પરિણામની સંખ્યા કેટલી છે? 144. કુલ પેનની સંખ્યા એ જ આપણા કુલ પરિણામની સંખ્યા થાય. તો કુલ પરિણામની સંખ્યા કેટલી થાય છે? 144. બરોબર, ચાલો હવે જે પ્રશ્ન પૂછ્યો છે એ કે સારી અને ખરાબ પેન ભળી ગઈ છે. બરોબર, સારી પેનની સંખ્યા 132, ખરાબ પેનની સંખ્યા 12 છે. એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. મતલબ પેનને જોઈ અને ખબર નથી પડતી. ઢગલો પડ્યો હોય તો આપણે નક્કી ન કરી શકવી કે આ પેન છે એ ખરાબ છે કે સારી છે. આગળ, આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. તો કાઢવામાં આવેલી પેન ખામી રહિતનો અર્થ થાય સારી હોય તેની સંભાવના શોધો. બસ આ આપણો પ્રશ્ન છે જેને આપણે કહેવાનું છે ઘટના. એક જ પ્રશ્ન છે, લખવી આગળ. ઘટના એ કાઢવામાં આવેલી પેન ખામી રહિત હોય. અને ખામી રહિત એટલે કેવી? સારી હોય. બરોબર, ચાલો ઘટના એ થવાના પરિણામની સંખ્યા. તો ઘટના એ થવાના પરિણામની સંખ્યા સારી પેનની સંખ્યા કેટલી છે? 132. સૂત્ર લખવી. P ઓફ A બરાબર અંશમાં આવે ઘટના એ થવાના પરિણામની સંખ્યા અને છેદમાં શું આવે?
કુલ પરિણામની સંખ્યા. કિંમત ત્યાર પછી મૂકવાની છે અને છેદ ઉડાડવાના છે. પી ઓફ એ બરાબર અંશમાં આવે 132 અને છેદમાં શું આવે 144. બરોબર. ચાલો, મોટી સંખ્યાઓ છે એટલે સીધો છેદ કઈ રીતે ઉડે ખબર નથી પડતી, તો આપણે એક કામ કરવી, આપણે અડધા અડધા કરવી. રફ પેજમાં ક્યાંક અડધા અડધા કરતા જ આવી. 132 છેદમાં 144. 144 અડધા તો જો 1 અડધા નથી થતા તો ભેગા લઈ લો. 1 અને 4 14 અડધા થાય 7 અને હવે વધ્યા 4 એના અડધા થાય 2 એટલે 72. 144 અડધા 72 થયા. તો ઉપર તે 132 અડધા કરવાના, આપણે ભાગ પાડી દેવી 132 100 અને 32 આવું કરી દેવી. એટલે એટલી તો ખબર પડે આપણને કે 100 અડધા કેટલા થાય તો કે 50. 32 અડધા કેટલા થાય 16 થાય. તો 50 + 16 કેટલા થયા 66. 132 અડધા કેટલા થયા 66. બરોબર. એટલે અહીંયા 132 અડધા થઈ ગયા 66. આ અડધાનો અર્થ થાય 2 વડે ગુણાકાર કર્યો આપણે અને 2 કેન્સલ કર્યા. હજી છે 66 અને છેદમાં છે 72. 66 અડધા થાય 33. 72 અડધા કેટલા થશે 36. બરોબર. 70 અડધા 35 થાય તો 72 અડધા 36 થાય. હજી ભાગ પડે છે. જો અહીંયા પહેલા આપણે એક કામ કરવી, આ લખી નાખવી આમાં. બરોબર, જેથી આપણને ખબર પડે વ્યવસ્થિત. આ નીચે જ હું લખી નાખું. આની પછીનું સ્ટેપ શું થાય તો કે જે આપણે અડધા અડધા કર્યા ઈ પી ઓફ એ બરાબર આની જગ્યાએ આપણે લખવી કેટલા આવ્યા હતા 66 ગુણ્યા 2 અને આની જગ્યાએ આપણે લખવી 72 ગુણ્યા 2. 2 કેન્સલ કર્યા. હવે જે વધ્યા એ લખવી. શું વધ્યું છે 66 છેદમાં 72. હજી અડધા થાય. 66 અડધા કેટલા છે 33. 33 ગુણ્યા 2 અને અહીંયા છે 36 ગુણ્યા 2. 2 હજી કેન્સલ કરો તો શું વધે છે પી ઓફ એ બરાબર 66 છેદમાં 72. અહીંયા લખવી પી ઓફ એ બરાબર અહીંયા છે 33. 33 છેદમાં 36 છે. 66 છેદમાં 72 હતા એના છેદ ઉડાડ્યા એટલે વધે 33 છેદમાં 36. છેદ ઉડાડીએ. હજી આ બેકી સંખ્યા છે પણ ઉપર બેકી સંખ્યા નથી. 3 વડે છેદ ઉડે. બરોબર. 3ની ચાવી યાદ કરો. 3 + 3 6. 3 ઘડિયામાં આવે એટલે આ 3 વડે છેદ ઉડે. અહીંયા 3 ને 6 9. એ 3 ઘડિયામાં આવે એટલે 3 વડે બંનેના છેદ ઉડે છે. અહીંયા થાય 11 ગુણ્યા 3 33 અને અહીંયા થાય 12 ગુણ્યા 3 36. 3 3 કેન્સલ. જવાબ શું આવે પી ઓફ એ બરાબર 11 છેદમાં 12. પી ઓફ એ બરાબર શું થાય છે 11 છેદમાં 12. આ થયો આપણો જવાબ. બરોબર. મોટી સંખ્યા હોય તો અડધા અડધા કરવાના આ રીતે. આગળ જોઈએ ત્યાર પછી દાખલા નંબર 17. 17 ની અંદર 2 દાખલા છે. આ છે પહેલો દાખલો. ત્યાર પછી અહીંયા છે બીજો દાખલો. બીજાની અંદર ફરી પાછો એક પેટા પ્રશ્ન છે. બરોબર. જોવી સૌથી પહેલા રકમ વાંચવી કે 17માં પહેલું છે કે 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત, શબ્દ આવ્યો ખામીયુક્ત, અર્થ શું થાય ખરાબ. 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? આ પહેલો પ્રશ્ન. ત્યાર પછી બીજો પ્રશ્ન. ધારો કે આ જે પહેલો પ્રશ્ન આ હતો એમાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત એટલે કે ખરાબ નથી અને તેને પાછો મૂકવામાં પણ નથી આવ્યો. હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી? અઘરી રકમ પડે બરોબર વાંચવામાં, પણ આપણે એક કામ કરવી. સૌથી પહેલા આ જે પહેલો પ્રશ્ન છે ને એનો જવાબ લાવવી. શું રકમ છે
20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. વીજળીના ગોળા જે બલ્બ છે એ 20 બલ્બ છે, એમાંથી 4 બલ્બ જે છે ને ખામીયુક્ત એટલે કે ખરાબ છે. તો સારા કેટલા હોય? 16. બરોબર. બસ આપણે પહેલા એ લખવાનું છે. સૌથી પહેલા આપણે અહીંયા લખશું કે આપણી પહેલી ગણતરી રહી છે એ પહેલા પ્રશ્ન માટે છે. આ શરૂઆતની ગણતરી છે ને એ આ પહેલા પ્રશ્ન માટે છે. બરોબર. ચાલો લખી હવે એની અંદર ખામીયુક્ત એટલે ખરાબ ગોળાની સંખ્યા. પહેલા અહીંયા કુલ ગોળાની સંખ્યા કેટલી છે? 20. પહેલા એ લખી નાખવી. ચાલો કે કુલ ગોળાની સંખ્યા બરાબર 20. હવે આ કુલ ગોળાની સંખ્યા એ શું થયું? એ આપણા કુલ પરિણામની સંખ્યા થઈ. તો પહેલા એ લખી નાખવી કે તેથી કુલ પરિણામની સંખ્યા બરાબર 20. ચાલો હવે આ 20 ગોળામાંથી ખામીયુક્ત એટલે ખરાબ કેટલા અને ખામી રહિત એટલે કે સારા કેટલા? તો ખામીયુક્ત અર્થ થાય ખરાબ. ગોળાની સંખ્યા. ખામીયુક્ત એટલે ખરાબ ગોળાની સંખ્યા કેટલી છે? 4. ખામી રહિત એટલે કે સારા. ખામીયુક્ત ન હોય તેવા. બરોબર, એવો અર્થ જેમ અહીંયા વાપર્યો એમ ખામીયુક્ત ન હોય. તો ખામી રહિત અથવા તો સારા ગોળાની સંખ્યા. 20 માંથી 4 ખરાબ છે તો સારા કેટલા હોય? 16 હોય. બરોબર. આ લિસ્ટ આપણે બનાવી નાખ્યું. હવે જે પહેલો પ્રશ્નની અંદર હતું એ કે આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના. ખામીયુક્ત એટલે કે ખરાબ કેટલી સંખ્યા છે? 4. ખામીયુક્ત ગોળાની સંખ્યા 4 છે અને કુલ ગોળાની સંખ્યા 20 છે. 4/20. પછી છેદ ઉડાડવાના. બરોબર. ચાલો સૌથી પહેલા જે પહેલો પ્રશ્ન છે એના માટે આપણે અહીંયા ઘટના એ. બરોબર. અગાઉ આપણે અહીંયા એક ક્રમ આપેલો જ છે કે ગણતરી પહેલા માટે છે. બરોબર. એટલે સીધું અહીંયા લખી નાખ્યું ઘટના એ. અહીંયા નથી ક્રમ આપ્યો, અત્યારે આગળ આપ્યો. એટલે શું લખશું અહીંયા ઘટના એમાં? કે ખામીયુક્ત ગોળો હોય. બરોબર. કે યાદચ્છિક રીતે બહાર કાઢેલો છે તો અહીંયા લખવી કે બહાર કાઢેલો ગોળો ખામીયુક્ત હોય. અથવા પસંદ કરેલ ગોળો ખામીયુક્ત હોય એમ પણ તમે લખી શકો. ખામીયુક્તનો અર્થ શું થશે? ખરાબ. ચાલો ઘટના એ થવાના પરિણામની સંખ્યા 4. ખરાબ ગોળાની સંખ્યા કેટલી છે? 4. એટલે ઘટના એ થવાના પરિણામની સંખ્યા કેટલી થાય? 4. સૂત્ર દરેકને આવડે જ છે. હવે P of A બરાબર શું થાય? ઘટના એ થવાના પરિણામની સંખ્યા અને છેદમાં હંમેશા શું આવે? ફરજિયાત કુલ પરિણામની સંખ્યા. તો ઘટના એ થવાના પરિણામની સંખ્યા છે 4. કુલ પરિણામની સંખ્યા છે 20. એટલે P of A બરાબર થાય 4/20. છેદ ઉડાડવી તો 20ની જગ્યાએ લખાય 4 × 5 4 × 5 20. 4 4 કેન્સલ કરો. અંશમાં કાંઈ નથી તો 1 અને છેદમાં કેટલા વધ્યા? 5. એટલે P of A મળે આપણને 1/5. આ હતું પહેલા પ્રશ્ન માટેનું ગણતરી. ત્યાર પછી હવે જે ગણતરી આપણે કરશું એ આપણે બીજા પ્રશ્ન માટેની ગણતરી કરવાની છે. બીજા પ્રશ્ન માટેની ગણતરી. હવે જોઈએ બીજો પ્રશ્ન, રકમ. બરોબર. કે બીજી રકમમાં અહીંયા શું આપેલું છે તે જોઈએ. બીજા પ્રશ્નની અંદર અહીંયા કીધું છે કે ધારો કે આપણે એવું ધારી લેવાનું છે કે આ જે પ્રશ્ન 1 હતો
એ પહેલા પ્રશ્નમાં કાઢવામાં આવેલ ગોળો જે છે એ ખામીયુક્ત નહોતો, ખામીયુક્ત નથી, એટલે કે સારો ગોળો આપણે ભૂલમાં કાઢી લીધો અને તેને પાછો મૂકવામાં આવતો પણ નથી. હવે બાકીના ગોળા 20 ગોળા હતા, એમાંથી આપણે એક ખરાબ ગોળો પસંદ કરવાનો હતો પહેલા પ્રશ્નમાં, જેનો આપણે આખી ગણતરી કરી લીધી. હવે બીજા પ્રશ્નમાં એવું કહેવામાં આવે છે કે આપણે ધારી લેવાનું છે કે આપણે ભૂલમાં ખરાબ નહીં પણ સારો એક ગોળો લઈ લીધો હતો. 20 ગોળા હતા, એમાંથી એક ગોળો ભૂલમાં આપણે સારો લઈ લીધો હતો અને હવે એ ગોળાને આપણે એ 20 ગોળા હતા એમાં નથી મૂકવાનો, બીજે મૂકી દેવાનો છે. અગાઉ જેમ પત્તું હતું, રાણીનું પત્તું આપણે ફાડીને ફેંકી દીધું હતું, આપણે એવું માનવી કે ગોળાને આપણે કચરામાં નાખી દીધું. 20 ગોળામાંથી એક ગોળાને કચરામાં નાખી દીધો. તો જે 20 ગોળા હતા બરોબર, એ 20 ગોળામાંથી આપણે ભૂલથી એક સારો ગોળો એમાંથી લઈ લીધો હતો. લેવાનો હતો ખરાબ ગોળો, પણ ભૂલમાં આપણે એક સારો ગોળો લઈ લીધો હતો. હવે એ ગોળાને આપણે પાછોય નથી મૂક્યો બરોબર, એ ગોળાને આપણે કચરામાં નાખી દીધો એવું માનવી. તો હવે બાકી વધ્યા કુલ ગોળા કેટલા? 19 બરોબર, અને એમાંથી આપણે સારો ગોળો એક લઈ લીધો હતો ભૂલથી, તો સારા 16 ગોળા હતા, એની જગ્યાએ હવે 15 થઈ ગયા અને ખરાબ એટલે કે ખામીયુક્ત તો 4 જ રહેશે બરોબર. એટલે હવે એ જે માહિતી છે એ આપણે પહેલા અહીંયા લખવાની છે બરોબર, કે ધારો કે એકમાં પ્રશ્ન 1માં પસંદ કરેલ ગોળો ખામીયુક્ત ન હતો અને તેને પાછો પણ મૂકવામાં આવતો નથી બરોબર. ખામીયુક્ત ન હતો એટલે કે સારો હતો એવું લાગે તેવું આપણે અહીંયા કૌંસમાં લખી નાખવાનું, સારો હતો અને તેને પાછો પણ મૂકવામાં આવતો નથી, અને તેને પાછો પણ મૂકવામાં આવતો નથી. તેથી હવે બાકી રહેલ કુલ ગોળાની સંખ્યા ઓગણીસ થાય બરોબર. 20માંથી એક ગોળો આપણે લઈ લીધો, પાછો નથી મૂક્યો, એટલે હવે કુલ ગોળા કેટલા રહે? 19. તેથી નવા કુલ પરિણામની સંખ્યા જે છે એ કેટલી થશે? 19. તેથી કુલ પરિણામની સંખ્યા આ પ્રશ્ન 2 માટે કેટલી થશે? 19 બરોબર. લિસ્ટ હજી લખવું પડશે આગળ. લિસ્ટમાં શું લખશું? ખામીયુક્ત અને ખામી રહિત, ખરાબ અને સારા ગોળાની સંખ્યા કેટલી છે? તો ખામીયુક્ત એટલે કે ખરાબ ગોળાની સંખ્યા કેટલી છે? 4. અને ખામી રહિત એટલે કે સારા ગોળાની સંખ્યા કેટલી થશે? 15. કુલ ગોળા 19 છે, 4 ખરાબ અને 15 સારા ગોળા છે. હવે આગળ હજી વાંચીએ રકમ કે ગોળાને પાછો પણ મૂકવામાં આવ્યો નથી. હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી? ખામીયુક્ત ન હોય એટલે કે સારો હોય બરોબર. લખવી આગળ. હવે આપી નામ ઘટના બી. પસંદ કરેલ ગોળો અથવા બહાર કાઢેલ ગોળો ખામીયુક્ત ન હોય, કૌંસમાં લખી નાખવી. ખામીયુક્ત ન હોય એનો અર્થ સારો હોય બરોબર. ચાલો, ઘટના બી થવાના પરિણામની સંખ્યા કેટલી થાય? ઘટના બી થવાના પરિણામની સંખ્યા
સારા ગોળાની સંખ્યા કેટલી છે? સારા ગોળાની સંખ્યા હવે 15, પહેલા 16 હતી, હવે 15 છે. તો સૂત્ર P of B બરાબર ઘટના B થવાના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા એટલે 15/19. 15 ભાગ પડે 5 ગુણ્યા 3, પણ 19 અવિભાજ્ય સંખ્યા છે એના ભાગ પડતા નથી, એટલે P of B બરાબર શું થાય? 15/19. બરોબર.